ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હોમગાર્ડ્સની સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી કન્યા શાળા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન કરવામાં આવ્યું હતું। 101 રક્તદાન બોટલ એકત્ર કરી હતી। રાજકોટના નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી હતી। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કે.બી. કાનાણી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો, મહાનુભાવો તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડના કમાન્ડર ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે હોમગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। નિષ્કામ સેવાના માધ્યમથી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના 6 યુનિટો જેમ કે જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પાનેલી અને ધાંગ, આમ 6 યુનિટો એક સાથે મળી અને જે 6 ડિસેમ્બર એટલે કે હું ચેતનકુમાર જયંતિરાજ વ્યાસ, હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઉપલેટા યુનિટ, આજરોજ રાજકોટ ગ્રામ્ય હોમગાર્ડ જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું। જેમાં રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામ્યના જિલ્લા કમાન્ડર શ્રી કે.બી. કાનાણી સાહેબ, ઉપલેટા મામલતદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ, શાહ સાહેબ વગેરે મહાનુભાવો આવેલ હતા અને ઉપલેટા ગામમાં આયોજન કરેલું હતું। બદલ ઉપલેટા ગામના વેપારી સંસ્થાઓ